પ્રકાશભાઈએ છેલ્લા 10 વર્ષથી આ યુવા મંડળની રચના કર્યા પછી દર વર્ષે સ્નેહ મિલનનું આયોજન કરે ને આજે દુઃખ વ્યક્ત કર્યું. ભાઈ પ્રકાશ, આ તારા સમાજની વેદના નથી, પણ વિશ્વમાં સમાજમાં બે ભાગ છે. વિશ્વના સમાજમાં હંમેશા બે ભાગ પડેલા છે. આ તો એક જ્ઞાતિનો તમારો સમાજ. એમાં એક ભાગ એવો છે કે જે કામની શરૂઆત કરે પરંતુ કામ પૂર્ણ કરી શકતો નથી, અને એક બીજો ભાગ એવો છે કે જે કોઈ કામની શરૂઆત કરે, કામ પૂર્ણ કરે અને અધૂરા કામ પણ પૂર્ણ કરે, આવો પણ સમાજમાં એક ભાગ પડેલો છે. તમે જ્યારે કોઈ કામ કરવા માટે નીકળ્યા છો ત્યારે ઘણા બધા વિઘ્નો પણ આવવાના છે. ત્યારે તમારે ચોક્કસ દિશામાં તમારે આગળ વધતું રહેવું પડશે. તમારે આજે સંખ્યા ઓછી છે તો એનું તમે કાલે 5-25 જણા મળીને થોડું ચિંતન કરો કે કારણ શું બન્યું. પ્રસંગોપાત આવી નથી શક્યા કે ભાઈ સ્નેહ મિલન આપણે દિવાળીના પાછળ પહેલા બોલાવવું જોઈએ કે બેસતા વર્ષના દિવસે બોલાવવું જોઈએ. કોઈ પણ કારણ હશે, આનું થોડું મંથન કરો. કોઈ કામ હાથમાં લેવાથી તમે નવો વર્ગ તૈયાર કરો અને એ લાયક બને, એને સોંપો તો બરાબર છે. પરંતુ જે તમે કામ લઈને હાથમાં લઈને નીકળ્યા છો ત્યારે સંખ્યાઓ ઓછી હોય કે વધુ, એમાં નિરાશ થવાની જરૂર નથી. તમે તમારું કામ કરતા રહો અને આગળ વધો, એવી અમારી સૌની આજે આ શુભેચ્છા છે. સમાજના આગેવાન તરીકે કે વ્યક્તિ તરીકે કે હું જે સમાજનો વ્યક્તિ છું એ સમાજનું મને ગર્વ હોવું જોઈએ. આજે બાલુભાઈ ડાંગોદરાએ બરાબર વાત કરી, એને મારે બરાબર વાત કરવી છે. એને વાત કરીને પાછું બરાબર કરતો ગયો. મારે તમને પૂછવું છે કે ભાઈ હું આ વખતે નથી આવ્યો. સંતોષ, સાચી વાત છે? મેં તમારી પાસે રજા લીધી કે ભાઈ હું આ કારણોસર આવી શકું એમ નથી. તમારે 10 તારીખે હતું, વરસાદના હિસાબે તમે કાર્યક્રમ ન કરી શક્યા. 11 તારીખે હું મારા કામમાં હતો એટલે હું ન આવી શક્યો. પણ મારે તમને વિનંતીઓ, તમે એમ કહો છો કે અમે નાતનું ક્રિકેટનું ટુર્નામેન્ટ કરીએ છીએ, તમે નાતનું તમે ક્યું બોર્ડ મારો છો? ક્યું મારો છો? બાલુભાઈ એમ કીધું કે અમે રાજપૂત કુમાર, અને તમે તમારી જાતને તો ઓળખવા શીખો. હું જુનાગઢ જિલ્લામાં માનો કે એટલા વર્ષથી સભ્ય છું. તમે 8 દિવસ પહેલા પેપરમાં વાંચ્યું છે દિવ્ય ભાસ્કરની અંદર કે જુનાગઢના સિનિયર સભ્ય ભાઈ લખમણભાઈ જેઠાભાઈ ભીલવાડા પ્રજાપતિ જ્ઞાતિના આગેવાન છે, ભાજપના પીઠ અગ્રણી છે. એને હું કહેવા નથી ગયો એટલે કુમાર એટલે પ્રજાપતિ, તો જિલ્લાના લોકો જાણે છે. તમે આ ટુર્નામેન્ટના બધું કરો છો, કેમ તમારી જ્ઞાતિ તમે લખતા નથી? તમને શું શરમ આવે છે? તમને લખતા ક્યાં તકલીફ પડે છે? કોણ રજપૂત છે? હમણાં ગઈકાલની ચૂંટણીમાં હું તમને કહું કે અંબડા વધુ ભગતની સામે તાલુકા પંચાયતની ચૂંટણી કોણ લડ્યું? કઈ જ્ઞાતિના માણસ હતા? કેવું સર્ટિફિકેટ લીધું એને? મારે કોઈનો વિરોધ નથી કરવો, પણ ફક્ત માત્ર મારો વિરોધ છે. હું 1983માં જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા નીકળ્યો. કોની સામે ચૂંટણી લડવા નીકળ્યો છો? પરમદાસ ઓઝાની સામે. પરમદાસ ઓઝા એટલે કોણ? ગુજરાતના માજી વનમંત્રી, જિલ્લા પંચાયતના ચાલુ પ્રમુખ. ભલે કે એના સામે ચૂંટણી લડવા નીકળશો તમને મારી નાખશે. તેથી હું એના સામે ચૂંટણી લડ્યો, માત્ર 400 મતે આવ્યો. ત્યારે આવ્યો છો એનો માત્ર આપણા સમાજના લોકોએ કોઈ મને મત નહોતા આપ્યા, પણ હું હિંમત નહોતો હાર્યો. હું કાયમી મેં ચૂંટણી લડવાની ખેવના રાખી ને ત્યાર પછી હું કોઈની જિંદગીમાં હાર્યો નથી. ત્યારે મારે પ્રકાશભાઈને પણ ટકોર કરવી છે. તમે જે કામ કરવા નીકળ્યા છે એમાં કોઈની હિંમત નહીં હારી જવું. પરિણામ જે આવવું એ આવે. તમે તમારી જ્ઞાતિના તમને અભિમાન નથી. તમે વાત જ્ઞાતિ કેમ કરવા નીકળો છો? કરવા નીકળો પહેલા તમને જ્ઞાતિનો ગર્વ હોવો જોઈએ. બાકી જે કઈ કરવું પડે, આ શરીરના લોહીના ટીપે ટીપું આ સમાજ માટે વાપરવું પડે તો એની પણ મારી તૈયારી છે.
હું તમારો કોઈ વડીલ નથી, હું હજી કોઈ વૃદ્ધ માણસ નથી થઈ ગયો, હું હજી 20 વર્ષ જેવો યુવાન છું. તમારે કામ કરવું ત્યારે મને કાળી રાતે કહેજો, ને કોઈ દિવસ મારો ફોન પણ બંધ નહીં હોય. તમારામાં કામ કરવાની ત્રેવડ હોય તો હજી હું તમારી સાથે છું, પણ માત્ર ને માત્ર વાર્તાલાપોથી વાતનો આપણે તમે તમારો એજન્ડા બનાવો યુવાનો કે ભાઈ આ કામ આપણે સમાજમાં ચોક્કસ કરવું જોઈએ, એના માટે કરવા માટે આપણી સંપૂર્ણ તૈયારી છે. કોઈએ કાંઈ કર્યું નથી એ વાત ખોટી છે, કોઈએ કોઈ કરવાનું નથી એ વાત પણ ખોટી છે. તમે કરો તો તમારી સાથે ચાલવાની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. બાકી વાતો કરવાથી આપણા વડા પાકવાના નથી. કામ કરવું પડશે, સંગઠિત રહેવું પડશે. જો તમારામાં શિક્ષણ નહીં હોય, તમારામાં સંગઠન નહીં હોય, તમારામાં સંઘર્ષ શિક્ષણ નહીં હોય એટલે સંગઠન નહીં હોય, ને સંગઠન નહીં હોય તો તમારે કંઈક કોઈ સામે સંઘર્ષ કરવો પડશે, તો એ બળ તમારી પાસે નહીં હોય. આ તાલુકા પંચાયતમાં આ વખતે 3 પ્રજાપતિ કુમારોને આપણે ટિકિટ અપાવી, કેટલાને 3 ને અપાવી, 2 જીત્યા. હું તો જીત્યો. મેં તમને કોઈને એમ નથી કીધું ભાઈ તમારા ભેગા મદદ કરવા આવજો. મારી સીટ તો અહીંથી ક્યાંથી 30,000 મત હતા, ક્યાંથી શરૂ થતી નવા ઉગલાની હાણા વેચ ત્યાં સુધી. અહીંયા તમારે 2-3 ગામમાં હતા, 2-3 ગામમાં બધા હામ આટીઓ મારતા હતા, બધા આને પાડી દો ને આને પાડી દો ને. અમારે જ્યાં ઓટે બેઠા હોય તો લખડો તો 3,000 મતે હારી જાય ને, અંબાડા વાળા આમ કે, ઢોકળા વાળા આમ કે ભાઈ તો કોઈને ખબર ન પડે. હું તો 1300 મતે જીતી ગયો ને મારી તો 5 સીટ આવી એ વિસ્તારમાંથી. તો તમને કેમ એવું અભિમાન ન થયું કે ભાઈ આ સીટમાં ધીરુભાઈ ચૂંટણી લડે તો એને વધુ મતે જીતાડીએ, અહીંયા વજો ભગત છે તો એને વધુ મતે જીતાડીએ. ત્યાં બાલુભાઈ ઉભા થા, બાલુભાઈ 500 મતે હાર્યા. એ બાલુભાઈને હારવાના મુખ્ય કારણ આપણે લોકો જ છે, વધારેમાં વધારે જવાબદાર આપણે લોકો છે. બાલુભાઈ ના હારી શકે, એને હારવાથી આપણે ગર્વ નથી લઈ શકતા. હારવાથી આપણે મોટું દુઃખ અનુભવ, નહીંતર આપણી 3 સીટ તાલુકા પંચાયતમાં આવે. તમારે સમાજમાં સમાજ શક્તિની સાથે રાષ્ટ્ર શક્તિ પણ મેળવવી પડશે. તમારી પાસે રાષ્ટ્ર શક્તિ નહીં હોય તો તમારું કામ કોણ કરશે? આજે અમારી સ્થિતિ રાષ્ટ્ર શક્તિમાં એવી છે કે ભાઈ તાલુકા પંચાયત આજે મારી ભાજપને બેઠી, જિલ્લા પંચાયત પણ મારી પાસે ભાજપની છે, ધારાસભ્ય પણ મારી પાસે ભાજપનો છે, આજે સંસદ બી મારી પાસે ભાજપનો છે. તમારું રાજનું કોઈ પણ કામ હોય મને કાઢી રાજ્ય કહેજો, દિલ્હી સુધી તમારું કોઈ કામ નહીં અટકે. હું જિલ્લા પંચાયતનો પ્રમુખ બનું કે ન બનું, પણ આજે બધી સત્તાના સ્થાનો બધા મારા હસ્તક છે.